રાતભરના વિરામ બાદ ભાવનગરમાં ફરી વરસાદની શરૂઆત થઈ છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। અનેક રસ્તાઓ પર પાણી આવવાથી તેને બંધ કરવાનો વારો આવ્યો। ભારે વરસાદના કારણે ભાવનગર ધંધુકા હાઈવે બંધ થયો છે। આ સાથે જ ચમારડી પાસે મુખ્ય રસ્તો પણ ત્યાંથી પાણી ફરી વળ્યા છે અને તે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ચમારડી પાસે મુખ્ય રસ્તો છે ત્યાં પાણી ફરી વળ્યા છે। તો જે પ્રકારે આ ભાવનગરમાં વરસાદને તેને લઈને જે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે તેના માટે થઈને જ રોનક વર્મા આપણા સંવાદદાતા સાથે સીધી જ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું। રોનક, ભાવનગરની સ્થિતિ ચિંતાજનક છે। આપની પાછળનો જે રસ્તો છે તે પણ જોઈ શકાય છે કે હાઈવે આખો પાણીથી તરબોળ થઈ ગયો છે। તે વિસ્તારમાં હાલ શું સ્થિતિ છે? વરસાદની પણ તીવ્રતા ઘટી નથી રહી, ત્યારે હાલ તંત્ર તરફથી શું તૈયારીઓ અને તેને લઈને હાલ ત્યાંના દ્રશ્યોમાં લોકો શું ફસાયા છે કે નહીં તેને લઈને પણ ચિંતા ઊભી થઈ રહી છે। આપની બાજુમાંથી જ એક વ્યક્તિ જઈ રહ્યા છે અને આ પાણીમાં જીવના જોખમે જતા હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। હાર્દિક, સૌથી પહેલા સારા સમાચાર કે ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને આગમન પણ કેવું, ભાવનગર સહિત અનેક જિલ્લાઓ છે, તાલુકા છે તે પાણીથી તરબોળ થયા છે અને અત્યારે પણ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો સીધા જ ભાલ પ્રદેશ અને ભાવનગરથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ગઈકાલથી સતત જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ચારે તરફ જે પાણી છે તેના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે ભાવનગર ધંધુકા અને અમદાવાદને જોડતો હાઈવે કે જે હાઈવે લોઅર લેવલ પર અત્યારે ચાલી રહ્યો છે તેના પર પાણી ફરી વળવાને કારણે જે વાહન વ્યવહાર છે તે બંધ થયો છે। અહીંયા જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે એક નાનો માર્ગ છે, ત્યાં જે પાણી છે તે લગભગ 1.5 ફૂટે વહી રહ્યા છે। સામાન્ય રીતે બાઇક અને ગાડી અહીંયાથી પસાર થઈ શકે તેવી થોડી સ્થિતિ છે, પરંતુ અહીંયાથી 1 કિલોમીટર આગળ સમગ્ર રીતે જે કોઝવે છે તે બંધ થઈ ચૂક્યો છે અને વહેલી સવારથી જ જે તંત્ર છે તેમના દ્વારા તૈયારીઓ અને જે મેસેજ છે તે ફરતા કરવામાં આવ્યા છે। બીજી તરફ ગઈકાલથી જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે જે સ્થિતિ છે તે અત્યંત ચિંતાજનક છે તે બની છે, કેમ કે ભાવનગર જિલ્લામાં જે જેસર અને પાલિતાણા સહિતના વિસ્તારો છે ત્યાં આગળ અનરાધાર વરસાદ છે તે પડ્યો છે। આપ જે સ્થિતિ જોઈ રહ્યા છો તે સ્થિતિનું કારણ છે ગેલો નદી અને કાળુભાર નદીઓના પાણી છે તે આ મુખ્ય રસ્તા ઉપર વહી રહ્યા છે અને તેના જ કારણે આ રસ્તો છે અવારનવાર બંધ થઈ જાય છે। આ દ્રશ્ય પહેલી વખત અહીંયાથી સામે નથી આવી રહ્યા, વારંવાર આ પ્રકારે અહીંયા જે દ્રશ્યો છે તે સર્જાતા હોય છે। દેવાડિયા, પાળિયાદ અને ભાલ પંથક આ સમગ્ર વિસ્તારમાં આ જ પ્રકારની સ્થિતિ છે તે અત્યારે સામે આવી રહી છે। આ જે સ્થિતિ છે તેને જોતા તંત્ર તરફથી મેસેજ સ્વાભાવિક રીતે પસાર કરવામાં આવ્યા છે, પરંતુ તકેદારીના ભાગરૂપે જે પ્રકારે આળસો અહીંયા મૂકવી જોઈએ અથવા તો પછી રસ્તો બંધ કરવો જોઈએ, જે પણ પોલીસ કર્મીઓની તૈનાતી અથવા તો પછી સાવચેતીના પગલાં લેવા જોઈએ તે અત્યારે અહીંયા નજરે નથી પડી રહ્યા। જો અહીંયા આ જ પ્રકારે અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેઓ 1 કલાક પણ વરસાદ વરસે તો સ્થિતિ ભયાવહ થાય તે પ્રકારેનું લાગી રહ્યું છે, પરંતુ સ્વાભાવિક રીતે પાછલા સમયથી જે પ્રકારે ભાવનગરમાં વરસાદ વરસી રહ્યો છે ચોક્કસથી ચિંતા ઉપજાવે એવો છે। મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો, જીવના જોખમે વાહનો છે તે હજી પસાર તો થઈ રહ્યા છે। તંત્ર તરફથી મુખ્ય રસ્તાઓ બંધ નથી કરવામાં આવ્યા, પરંતુ ચિંતાજનક રસ્તા છે તે ચોક્કસથી થયા છે। રોનક, સવાલ એ થાય કે આપ જે ભાવનગર ધંધુકા હાઈવે પર છો તે હાઈવે પર જો એ રસ્તાની આગળ અને પાછળ જઈએ તો ક્યાંય પણ રસ્તાને નુકસાન થયું હોય કે પછી ત્યાંથી વાહન ચાલકો પસાર ન થઈ શકે તેવી કોઈ શક્યતા? કારણ કે જે વાહન વ્યવહાર છે તે સતત ચાલુ રહે છે આ હાઈવે પર, અને તેવામાં શું રસ્તાનું ધોવાણ થયું હોય કોઈ જગ્યાએ તેવી કોઈ માહિતી હાઈવે પર? સ્વાભાવિક રીતે હાર્દિક, આજે દ્રશ્યો છે તે હાઈવેના છે અને મુખ્ય જે ગ્રામ્ય રસ્તાઓની વાત કરવામાં આવે તો ગ્રામ્ય રસ્તા છે તે ચોક્કસથી ચિંતાજનક છે। કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને અહીંયાની સ્થાનિક સ્થિતિનો ચિત્ર મેળવવાનો પ્રયાસ કરીશું। ભાઈ, તમે અહીંયાના સ્થાનિક છો, આગળથી આવ્યા છો, શું સ્થિતિ છે અત્યારે? આગળ કેટલું પાણી છે? આગળ બહુ પાણી ભરેલું છે। કેટલું પાણી છે રસ્તા ઉપર અત્યારે? અડધું કળ લગીનું પાણી છે। અચ્છા, વાહન વ્યવહાર ચાલુ છે કે નહીં? બંધ છે। બંધ છે, અચ્છા। અને જે ગામડાઓ છે અંદરના તેની શું સ્થિતિ છે? એ તો બહુ ખ્યાલ નથી, હાઈવે રોડ બંધ છે અત્યારે। અચ્છા, ક્યારથી બંધ છે આ હાઈવે? રાત્રે 8 વાગે। અચ્છા, આગળ પોલીસ ચોકી તૈનાત કરવામાં આવી છે? ક્યાં પોલીસ ચોકી જોયું તમે રસ્તામાં આવતા? નહીં। હાર્દિક, આ પ્રકારની સ્થિતિ છે કે સ્વાભાવિક રીતે જે રસ્તાઓ છે તે બંધ થયા છે। આ જે હાઈવે છે તેને બાદ કરતા જે ગ્રામ્ય વિસ્તારો છે તેના પર જે ચિતાર છે તે ધીરે ધીરે સામે આવશે, પરંતુ આ પ્રકારની સ્થિતિ છે અત્યારે ભાવનગરમાંથી જોવા મળી રહી છે।
બિલકુલ આભાર રોનક. આપ તમામ જે વિગત છે આપ ત્યાં આપતા રહેજો ને આપ ખુદ પણ સાવચેતી રાખજો, કારણ કે વરસાદ પણ એટલો જ ગંભીર ત્યાં જોવા મળી રહ્યો છે. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો ધંધુકા ભાવનગર હાઈવેના છે, જ્યાં આ હાઈવેનો રસ્તો આગળથી બંધ થઈ ગયો છે. વાહન ચાલકો નથી જઈ શકતા, પરંતુ તેમ છતાં કેટલાક વાહનો જીવના જોખમે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે.